પતિવ્રતા અને શૂરવીરપણાનું સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણ સુધી સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ ઓટા ઉપર ચાકડો નખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ તાલ મૃદંગ લઈને ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ નેત્રકમળની સાને કરીને તે કીર્તન રખાવીને બોલ્યા છે, સર્વે સાંભળો, એક વાત કરીએ છીએ જે ભગવાનના ભક્ત હોય તેને એક પતિવ્રતાનો ધર્મ રાખવો અને બીજું શૂરવીરપણું રાખવું. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ વૃદ્ધ હોય તથા રોગી હોય તથા નિર્ધન હોય તથા કુરૂપ હોય, પણ પતિવ્રતા સ્ત્રીનું મન કોઈ બીજા પુરુષના રૂડા ગુણ દેખીને ડોલે જ નહીં. અને જો રાખની સ્ત્રી હોય ને તે જો પતિવ્રતા હોય તો મોટો રાજા હોય તો પણ તેને દેખીને તે પતિવ્રતાનું મન ચડે જ નહીં. એવી રીતે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિશે રાખવો અને પોતાના પતિનું કોઈ ઘસાતું બોલે તે ઠેકાણે કાયર થઈને ગળી જવું નહીં. અતિશય શૂરવીર થઈને જવાબ દેવો, પણ પાજી પડાવની છાયામાં ભગવાનના ભક્તને દબાવવું નહીં. એવી રીતે શૂરવીરપણું રાખવું. અને લોકમાં એમ કહે છે જે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ, પણ એ શાસ્ત્રનો મત નથી. કેમ જે નારદ સનકાદિકને ધ્રુવ પ્રહલાદાદિક તેમણે ભગવાનનો ને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે, પણ વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો નથી. અને જે વિમુખનો પક્ષ રાખતો હશે તે આ જન્મે અથવા બીજે જન્મે જાતો જરૂર વિમુખ થશે. માટે જે ભગવાનના ભક્ત હોય તેને જરૂર ભગવદીયનો પક્ષ રાખ્યો જોઈએ અને વિમુખનો પક્ષ ત્યાગ્યો જોઈએ. આ અમારી વાર્તાને સર્વે અતિ દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 5મું વચનામૃત જે તે થયું. ભગવાનની ઉપાસનાનું બળ હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ એમ સમજે જે દેહ તો પડી જશે ને આપણે ભગવાનના ધામમાં જાશું એમ સમજીને સુખ્યો રહે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે અલભ્ય લાભ મળ્યો છે અને આત્યંતિક મુક્તિને પામ્યા છીએ. અને આજ તો સત્સંગની ભર જોવાની છે ને આજ તો શેરડીના સાંઠાનો વચલો ભાગ આપણને મળ્યો છે, તેમાં રસ ગણો ને સુગમ પણ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે જન અવગુણ પ્રભુ માનત નહીં, દીનબંધુ અતિ મૃદુલ સ્વભાવ, એમ કલ્યાણ થાશે જાઓ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે રણછોડ ભક્તે કહ્યું જે વિપરીત દેશકાળ આવે છે ત્યારે ભગવાન સાંભળતા નથી ને ઉદ્વેગ થાય છે, માટે તેનું કેમ સમજવું. સ્વામીએ ઉત્તર કર્યો જે ભગવાન સર્વકર્તા છે. કઠણ દેશકાળમાં તો કોઈને ભગવાન સાંભળે જ નહીં, પણ આ લોકમાં ચોંટાય તો નહીં ને આ લોકમાંથી વૈરાગ્ય થાય ને ચોંટાય નહીં તે સારું ભગવાન એને દુખ્યો રાખે છે. માટે સર્વ કરતા ભગવાન સમજવા આ પ્રમાણે દેશકાળની ઘણી જ વાતો કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના એકવાર દર્શન થાય છે તેના પુણ્યનો પાર નથી ને ભગવાન વિના બીજી વાત સાંભળવી નહીં ને ભગવાનનો જોગ ભારે થયો છે. ભગવાનની મૂર્તિમાં સર્વજીવ તણાઈ જાય ને જ્ઞાનીને પ્રીતિ રહે ને અજ્ઞાનીને ટળી જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જેઠવદ નવમીને શનિવારની અડધી રાત્રે મંજીબાઈએ પૂછ્યું જે સત્સંગમાં મોટાઈ કોની સમજવી, ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો છે, આપણા સત્સંગમાં ઉપાસના જેને વહેલી સુલભ પ્રયાસ વિના સમજાય ને ઘણાને ઉપાસના કરાવે
તેની મોટાઈ છે. તે ઉપર વાત કરી જે પર્વતભાઈને રામાનંદ સ્વામી છતાં મહારાજના દર્શનથી સર્વોપરી નિશ્ચય થઈ ગયો ને બીજાને ઉપાસનાનું ઠેકાણું નહોતું. તે કેટલાક ભગવાનની મૂર્તિમાં માયા સમજતા હતા ને કેટલાક શ્રી કૃષ્ણ ને બીજા અવતાર સરખા સમજતા હતા ને કેટલાક શ્રી કૃષ્ણને સર્વોપરી સમજતા હતા ને મહારાજની વાત તો થતી જ નહીં, તેથી બરાબર સમજતા નહીં. શુક નારદના અવતાર જેવા સમજતા હતા. ગોપાળાનંદ સ્વામીને મહારાજના દર્શનથી સર્વોપરી નિશ્ચય થયો. પછી માંગરોળમાં સ્વરૂપાનંદ સ્વામીને શ્રી કૃષ્ણરૂપ દેખાણા ને પછી અક્ષરધામની સમાધિ કરાવી. તેથી પુરુષોત્તમપણાનો નિશ્ચય તેમને થયો ને મુક્તાનંદ સ્વામીને 28 વર્ષે મહારાજે બહુ વાતો કરીને નિશ્ચય કરાવ્યો ને મહારાજની કરેલી વાત કરી જે મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી સાધુ લક્ષણે સર્વ પ્રકારે મોટા છે ને નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી વ્યવહારિક મોટા છે ને કોઈની મોટાઈ કેવી હોય તો 2-4 જણની ભેગી મોટાઈ કેવી, પણ એકલી કેવી નહીં. નિકર એ વાતમાંથી તમને દુઃખ આવશે. મુક્તાનંદ સ્વામીની કહેલી વાત કરી જે મુક્તાનંદ સ્વામીને દેહ મૂકવાને આડો 1 મહિનો રહ્યો ત્યારે કહ્યું છે, હવે મારે આત્મામાં અખંડ મૂર્તિ દેખાય છે ને મહારાજને સર્વોપરી જાણ્યા તે પહેલાં આટલું સમજાણું નહોતું. પછી પોતાની વાત કરી જે અમને મહારાજે ઘણી વાતો કરી છે તે કહેવાય એમ નથી ને કહીએ તો પ્રાગજી તથા શ્યામજી કહેતા ફરે. અમને ગોપાળાનંદ સ્વામીએ પુરુષોત્તમપણાની વાત કરી નથી. અમે તો વચનામૃતમાંથી અમારી મેળે સમજ્યા છીએ. તે હું તથા જ્ઞાનાનંદ સ્વામી તથા વિશુદ્ધાત્માનંદ સ્વામી તથા બાળમુકુંદાનંદ સ્વામી એ 4 મળીને એકાંતે વાતો કરતા ને ભૂત નહીં વળગ્યામાં મહારાજે એક પોતાને ગણ્યા ને મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી એ બેને ગણ્યા ને બીજાને તો ગણ્યા નહીં, પણ કૃપાનંદ સ્વામી બહુ મોટા હતા. પછી વાત કરી જે છાવણીમાં રઘુવીરજી મહારાજને પુરુષોત્તમપણાની વાત સમજાવી. પછી ભાઈ સ્વામીને સમજાવી, મુનિ બાવાને સમજાવી, કરુણાશંકરને સમજાવી, એ વગેરે ઘણાકની વાતો કરી. માટે તમે વાતો કરો તે ધીરે ધીરે વચનામૃતની સાખી લાવીને વાત કરજો ને નિશ્ચયની વાત કાળજુ તૂટ્યા જેવી છે, માટે ધીરે ધીરે કરવી. એ વગેરે ઘણીક વાતો કરી. ત્યાર પછી ઊભા થઈને કહે છે, તમો સર્વે આ અમે કહ્યું તેમ સમજજો ને તેમ જ કરજો. એમ વાર્તા કરી અને એમ સમજવું છે જેને ઉપાસના તરત સમજાઈ ગઈ ને ઘણાને સમજાવી એ સર્વથી મોટા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વ્યવહારિક માણસની ને સત્સંગીની ક્રિયા સરખી છે, પણ સત્સંગી ભગવાનના કહેવાના તેથી મોક્ષ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કોઈક મનુષ્યમાં શાંતપણું હોય ને કોઈકમાં ન હોય, કોઈકને વિનય કરતા આવડે ને કોઈકને ન આવડે. એ સર્વે દેહના ભાવ સમજવા ને મોટાઈ તો પ્રગટ ભગવાનના નિશ્ચય વડે છે ને કાગળમાં લખે છે એટલા સર્વે ગુણ તો ભગવાનમાં જ હોય, બીજામાં ન હોય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે તકિયો કાઢી નાખીને કહ્યું છે ટેવ પડી જાય, અને કોઈ પદાર્થની ટેવ તો એક સહજાનંદ સ્વામીને ન પડે, બીજા બધાયને પડે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આ તે કાંઈ વાતું છે, આ તો અમૃત છે. તે દેવલોકમાં અમૃત પીવા જીવ જાય છે, પણ અહીં પીવા નવરો નહીં. આ તો પ્રાપ્તિનો એ પાર નહીં ને જીવમાં ખોટનો એ પાર નહીં. ઓહો, આ મહારાજ પુરુષોત્તમ ને આ સાધુ એ કોઈ દી આવ્યા નથી ને આવશે પણ નહીં, ને પુરુષોત્તમનું દીધું ઐશ્વર્ય બીજા અનંત અવતારાદિક પામ્યા છે, એમાં બધું એ આવી ગયું.